હાય ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. દાંત કસી જો માં કહું છું. એલા ભણ હું ક્યાં કાઈ બોલું ઈ ધીરે છે. હશે જાને જા એ ભાઈ. હા ભાઈ. હવે હું છે એ ભાઈ રત્ના. હા ભાઈ. મારા રતન કાકા ને કહેજો ન્યા જઈને વિમલ થોડીક ઓછી ખાય. પણ વિમલ ખાય તો ઈ એના પૈસા ની ખાય, તારે એની હું તકલીફ? એને પૈસા ની વિમલ ખાય એની કોઈ મને તકલીફ નથી, પણ ન્યા ગાયર કરી હોય ને નકરું થૂકી થૂકીને લાલ લાલ કરી નાખે. એટલે ક્યાં ગાયર કરી હોય? ન્યા મારા હારાન મોઢા ઉપર ક્યારેક ક્યારેક વાત કરે ને તો હશે તો મારી હું કામ બને? લે તારામાં હા તેવ છે એટલે જ ક્યાંય તારું તું વટાતો નથી. જાને દાંત કસી જો માં. હશે સી એ ભાઈ રત્ના, બોલો ને ભાઈ. એય! નાળિયેરના સાલા જેવું મોઢું લઈને જાને. કોને કીધું નાળિયેર સાલા? તને કીધું હવે. આમાંથી 5 જણાને પૂછો નાળિયેરના સાલા જેવું મોઢું કોનું છે ઈ? કોને કહેશો? આને કહું છું. ઠીક છે હવે જા તું. એ મોટા. હા ભાઈ, એને જાય લેવા દે થોડાક લગી પછી વાત. મારે શું છે, હું તો વયો જાઉં. તો વયો જા ને. પણ જાયજો. હા ભાઈ તું જા ને. એટલે તમે ક્યાંય બીજા પોપડામાં મેસ રમવાની હોય હતા. એ ભાઈ રત્ના, હા ભાઈ. પોકરણગઢના રાજા અજમલ છે. હા એ વીરા. પાપી પેટના વાંજિયા છે વીરા. એ વાત પણ તમારી કેવી સત્ય છે વીરા. વાંજિયાના સુખને લઈને વીરા આપણા ગગલાના હોવના આણા તેડવા જાય ને તો કાલે આપણો ગગો વાંજિયો રે વીરા. હા વીરા. રાજના માર્ગેથી નથી જાવું વીરા, હાલ કેડીના માર્ગેથી હાલતા થાય બંને ભાઈ તો પોકરણગઢના રાજા અજમલની સામા પણ ન મળે ને એની ઘોડા અશ્વારી પણ ન મળે. ચાલો વીરા, તો ધીમે ધીમે હાલતા થાવી. હાલ ભાઈ હાલ. એ અનલા તેડવા અલાર બારી ભાઈ, અનલા તેડવા અલા રે. અનલા તેડવા વાલા, અનલા તેડવા વાલા, અનલા તેડવા દેને અલાર બારી ભાઈ, અનલા તેડવા વીરા અલા રે. ઉભાર ભરી ભાઈ ઉડું ભરીને જને ઉભારે. અવડું ભરી વાલા અવડું ભરી દો ને ભાઈ, અવડું ભરીને વાલા ઉભારે. અરે ભાઈ રત્ના, હા વીરા. પોકરણગઢના રાજા અજમલની ઘોડા અશ્વારી આપણી સામે આવતી હોય એવું વીરા લાગે છે. હા વીરા. મહારાજાને બોલાવવા ન પડે, બાજુમાંથી મહારાજા ચાલતા થઈ જાય. હાલ ને બંને ભાઈઓ અવળું ફરીને ઊભા રહીએ. તો હાલો વીરા, તો બંને ભાઈ અવડું ફરીને ઉભા રહે. હાલ ભાઈ હાલ. અરે પ્રધાનજી, આજ રાજા અજમલ પોતાની રૈયતની ખબર લેવા માટે નીકળ્યો હોય અને રાજા પોતાના રથ ઉપર બેસી રૈયતના સુખ દુઃખના સમાચાર પૂછે એ પેલા તો આજ મારી રૈયત પાછું ફરીને ઊભી છે અને મારા આત્માની અંદર ઠેંચ પહોંચી છે. કારણ કે સત્યના રજવાડાની અંદર આજ સુધી રૈયતે રાજા અજમલને સર ઝુકાવીને માન આપ્યા છે, બે હાથ જોડી એનું એક સન્માન કર્યું છે. રાજ પાછું ફરીને ઊભી છે અને મારા આત્માની અંદર એક શંકાનો બીજક ફીટો હોય એમ મને સતાવી રહ્યો છે. હે વરદાનજી. હા મહારાજા. હિરબારી ભાઈને જઈને પૂછો, ઈ રૈયતને જઈને પૂછો એવો તે મારા મહારાજાનો કયો દોષ છે. સામે રથડા જોયા સલામ કરવાની બદલે પાછું ફરીને ઉભા છો.
એવી તે કઈ વાત છે અને એવી તે કઈ તમારા જીવનની અંદર ઘટના આવી છે કે આજ તમારા મહારાજાના વખાણ કરતા તમારા શબ્દ ખૂટતા નહીં. આજ મુખ છુપાવીને ઉભા છો. જય રબારી ભાઈને પૂછો. અરે રબારી ભાઈ, હા પ્રધાન વીરા, આ સારા કપડા પહેરી અને કોઈ સારા કામે જતા હોય એવું દેખાય છે, અને મારા મહારાજાની ઘોડે સવારી જોઈને ઉરું ફરીને કેમ ઊભા છો? અરે પ્રધાન વીરા, હા રબારી ભાઈ, આજ તમને ને તમારા મહારાજાને જોઈ અવળું ફરીને નથી ઉભા હો, પણ આજ અમારા ગગાલા હોવના આણા તેડવા જાય ને તો વળિયાવનની વસ્તુ અમે ઘેરે ભૂલી ગયા ને એટલે અવળું ફરીને ઉભા છીએ. અરે નહીં રબારી ભાઈ, આ બધી વસ્તુ તમારી સાથે દેખાય છે છતાં ખોટું કેમ બોલી રહ્યા છો? અરે પ્રધાન વીરા, હા રબારી ભાઈ, સાચું ને સત્ય બતાવશો તો તમારા મહારાજા અજમલ રાયને માથું લાગે વીરા. જઈ પૂછતા આવો કે રબારીના દીકરા કહેશે તો મહારાજાને રહી તો નહીં છોડી જાય ને. ભલે રબારી ભાઈ. અરે મહારાજા, રબારી ભાઈઓનું એવું કેવું છે સાચું અને સત્ય બતાવશું તો તમારા મહારાજાને માઠું તો નહીં લાગે ને? ઓહો, અરે રબારી ભાઈ, આ પોકરણ ગઢની અંદર રાજા અજમલના રજવાડા નીચે એવી તે કઈ વાત છુપાયેલી હોય કે જેને રાજા અજમલ જાણતો ન હોય. ભાઈ રબારી ભાઈ, જેને સત્યના ન્યાય કર્યા હોય, જેને સ્વયં જીવનમાં બીજી તે કઈ સત્ય વાત હોઈ શકે? હા મહારાજા. હે રબારી ભાઈ, તમે ને તમે કહો છો કે હે યંગ દાતા રાજા અજમલ, અમે ઇન્દ્રના રજવાડા જોયા નથી, પણ તમારા રાજ્યની અંદર અમને શાંતિથી પેટ પૂરણ રોટલો મળતો હોય. હા મહારાજા. અને અમારા બાલ બસાની રખેવાળી જોઈએ કે રાજાના નામશીલથી થતી હોય તો હે રબારી ભાઈ, આજ હું તમને પૂછું છું, એવો તે અમારો ને એવી તે કઈ વાત છે કે આજ અમને કહેવાથી તમે વચનની વાત કરો છો? હે રબારી ભાઈ, અને છતાં તમને રાજા અજમલના રજવાડાનો ભય હોય અને કદાચ રાજા અજમલના જીવન પત્રીની કોઈ એક ઘટનાની વાત હોય અને એ વાત કરવાથી તમને એમ હોય કે અમારા ધડથી મસ્તક અલગ થઈ જાય તો જાઓ, રાજા અજમલ તમને વચન આપે છે, જો સત્ય બોલશો ને તો રાજ તરફથી તમને ઇનામ મળશે, અને જૂઠું બોલો રબારી ભાઈ તો તમને કાળિયા ઠાકરની આણ છે. અરે ભાઈ, હા ભાઈ રૂપાભાઈ, પોકરણગઢના રાજા અજમલ રાજા એમ કહે છે કે સાચું ને સત્ય બતાવશો તો રાજ તરફથી ઇનામ દેવામાં આવે, હા વીરા, ને જો જૂઠું બોલો તો કાળિયા ઠાકરની આણે દીધી છે વીરા. તો મહારાજાને સાચું ને સત્ય તો બતાવવું પડે. ચાલો વીરા, તો સત્ય બતાવી દઈએ મહારાજને. અરે મહારાજા, આજ નાના મોટે કાંઈ મોટી વાત થઈ જાય તો તમારી રયત સમજી, તમારા બાળ સમજી મહારાજા અમને માફ કરી દેજો. આજે હું કહું ને તમે કાન ખોલીને સાંભળજો. અરે ખબર રબારી ભાઈ, શું તમારા મનની વાત છે? આજ મને બતાવો. હા મહારાજા, આજ જો ને રબારી કહું ને રાજન સાંભળો રે. એ જી આજ રબારી કહું ને રાજન સાંભળો રે. હા રબારી ભાઈ, કહો તમારા મનની જે કઈ વાત હોય આજ બતાવો. એ કરું મારો અચો રુદિયાની વાત દરબારી એ કહું ને રાજન સાંભળો રે.
આજ અરસ પરસ વાતું ચાલે છે હો કે પોકરણગઢનો રાજા અજમલ છે ને એ પાપી પેટનો વાંદિયો છે. વાંદિયાના સુખને લઈને મહારાજા આજ મારા ગગાલા હો ને આણા તેડવા જાઓ ને તો મારો ગગો વાંદિયો રહે મહારાજા. તે માટે આજ તમારી ઘોડા સવારી જોઈ અમે બંને ભાઈઓ અવળું ફરીને ઉભા છીએ. ઓ અરે મારે ભાઈ, જગતની અંદર સત્યતાની એવી વાત હોય, એ વાત ઉપર સજા ન હોય પણ સમજણ હોય. ભાઈ મારી ભાઈ, તમે આજ વાત એવી કરી છે કે રાજા અજમલના કાળજાને ઘા વાગ્યો છે. અરે મહારાજા, હેર મારી ભાઈ, દિલ ઉપર દુઃખ ન લગાડતા તમારી રયત સમજી અમને માફ કરી દેજો. અરે મારી ભાઈ, આજ તમારી વાત એવી રૂડી લાગી છે કે કદાચ જો રાજા અજમલનો પ્રાણ પણ નીકળી જાય ને તો એક વાર પડદે તો વાત કરશે કે ધન્ય છે મારી પોકરણગઢની રયતને. સત્યના ન્યાય ઉપર આજ એક સત્ય કરી બતાવ્યું. ભાઈ મારી ભાઈ, આપ શું જાણતા નથી? આજ તમે જે વાત કરી છે ને એ વાત ઉપર મને આટલી સમજણ છે કે કોઈ મૃત્યુ લોક એવો નથી કે જેને મનુષ્ય મારા પરમાત્માએ અધૂરો મોકલો હોય, આજ પૂર્ણ કરીને મોકલો, છતાં એને કર્મના દ્રષ્ટાંત ઉપર વચનથી વર્તનને બદલવા પડે છે. હા મહારાજા. ભાઈ ભારી ભાઈ, અને આ જગતની અંદર કયા શાસ્ત્રમાં કીધું છે કે સર માટીની સંતાનની ખોટ હોય જેના મુખ જોવાથી સુકન હવળા પડે છે. ભાઈ મારી ભાઈ, મારી સમજણ એવી છે કે આ મૃત્યુ લોકની અંદર કે માનવ ઉત્પત્તિની અંદર જે કોઈ મનુષ્યને ગુરુ ન હોય, જેને ધર્મની ખબર ન હોય, અરે જેને માનવતાની દયાનો છાંટ ન હોય, એવા નરાધમ મનુષ્યના મુખ જોવાથી સુકન હવળા પડે છે. બાકી શહેર માટી સંતાનની ખોટ એ તો મારા કાળિયા ઠાકરના હાથની વાત છે, એમાં મને કાંઈ ખબર નથી. છતાં આજ મૃત્યુ લોકની અંદર જેમ માનવ પાણી શીશી અને તુલસીના ક્યારાને મોટો કરે છે અને ઈ જ તુલસીને વિવાહમાં પરણાવી અને પોતે પુણ્યતાનું ફળ પ્રાપ્ત કરે છે, એવી જ રીતે આજ શીશી ત્રણ દીકરીનું પાલન પિતા બની રાજનું સત્યનું સિંહાસન સંભાળી રહ્યો છું. વાંજિયા મેળાની મને કોઈ ખબર નથી, છતાં આજ વર્ણન કરીને તમને સમજાવું. હા મહારાજા. એ આજ લાસા રે લક્ષ્મી રે બને મારે ભિખારીઓ કહેવાય. એ સગુણ મરૈયા કે રજોને હાર લાસા રે લક્ષ્મી રે બને મારે ભિખારીઓ કહેવાય. હા મહારાજા. હા મહારાજા. એ અજમલ વાદિયાનો એ ધણા તટી કર્યો વિરલા માર ખોલા રે ખોદે. આજે દીકરીઓ જાશ રે રાજનીના સારીએ એ રાજા રાડી ભોગો તારો નથી કો દીકરીઓ એ જાશે રે રાજનીના સારીએ અરે મહારાજા, યોગ માયાને રાખી પાડે એવી એક નહીં પણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની અંદર પાપા પગલું પાડતી હોય, પણ મહારાજા ક્યાંય પણ નથી હોય. બાડો હોય કે લંગડો હોય મહારાજા, પણ આપ ગયા પછી આ પોકરણગઢનું રજવાડું ચાલે
આ પોકરણગઢની રજત ની રજત તો શું મહારાજા? ઓ અરે બારી ભાઈ, રાજા અજમલ ને મમતા હતી, મોહ હતો, માયા પણ હતી, પણ એક રાજ ને રયત ની ખાતર તમે મારા સંસાર ની અંદર એવી સમજણ આપી છે, એવી સમજણ ની આકરણી કરી છે કે કરણી ને કર કરતા મારે કર્મ રાજા અજમલ તમારી ભ્રમણાને ભાંગે છે. હા મહારાજા. કારણ કે તમારી વાત તો 100% સૂર્ય નારાયણ ઉગે ને એવી સત્ય અંજવાળા જેવી છે. માટે જાઓ, આજ રાજા અજમલ તમને જાતિ વેળાએ વચન આપે છે કે જો આજ રાજા અજમલ નું મુખ જોવાતો જો તમારા સુગન હવળા પડતા હોય ના મહારાજા. તો કાલ સવારે સોનાનો સૂરજ ઉગે ત્યારે તમારા ગગલાના ઓના આણા તેડવા જાજો, અને આજ અમે વચન વરદાન દીધા છે એ પ્રમાણે તમારું રાજમાંથી ઇનામ લઈ જાયજો રે બારી ભાઈ. બહુ સારું મહારાજા. કઈ દુઃખ થાલ્યો હોય તો તમારી રયત સમજે મહારાજા, અમને માફ કરી દેજો. અરે નહીં રે બારી ભાઈ, તમારી વાત તો કેવી સત્ય છે. ડગલે પગલે હલારા બારી ભાઈ, છોકરો હળવા જને, છોકરો હળવા વાલા, છોકરો હળવા જને હાય રે હાયરા અલ્લાહ તળવા વીરા, અલ્લાહ તળવા જને હલારા બારી ભાઈ, અલ્લાહ તળવા વીરા હાયરા રે. અરે પ્રધાનજી, હા મહારાજા. આજ પોખરણગઢની રૈયતની ખબર લેવા નીકળ્યા. જાતા જાતા એટલી જાણ થઈ કે પોખરણગઢના રજવાડાની અંદર સત્ય ઘૂટતું નથી, આ સંસારની અંદર શહેર માટે સંતાનની ખોટ છે. આ જાણ મારા માટે એવી છે કે કદાચ આજ ઈચ્છા મૃત્યુનું વરદાન હોય ને તો આજ રાજા અજમલ શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરી દઉં. પણ આજ મારી રયત શ્રાપ રૂપી અને સમજણ જે આપી છે, સમજણનું નિવારણ કરવા મારે શિવના ચરણે જવું છે. માટે જતા પેલા આ શિહોરી તલવાર અને પોખરણગઢનું રાજ તમને સોંપીને જાઓ તો કાલ સવારે મારા તુરા ખુલને કલંક રહેશે. રાજા અજમલ સત્યથી ચાલતો, સત્યનો ન્યાય કરી અને રયતના એક સત્યની વાત પર રાણી મેળલ દે અને આ પોખરણગઢની રયતને મૂકીને જંગલો જંગલ ભટકે છે. માટે હે વરદાનજી, સર્વસ્વ સત્તાની અંદર કોઈ ભૂલ થાય ત્યારે શાસ્ત્રમાં અને સંસારમાં કીધું છે કે રાજા હોય કે રંગ હોય પુરુષ, સંસારના વ્યવહારમાં સંકટનો સામનો કરી રહ્યો હોય ત્યારે એને કોઈ રસ્તો પ્રાપ્ત ન થતો હોય ત્યારે એની પોતાની પત્ની, પોતાની અર્ધાંગી, પોતાની વિશ્વાસ પાત્ર પ્રેમને બોલાવી જો એક સત્ય વાત કરે ને તો દુઃખ મટી ન જાય, પણ દુઃખમાંથી પાર ઉતરવાના રસ્તા અવશ્ય પ્રાપ્ત થઈ જાય. માટે રાજમાંથી સતીને બોલાવો, સતીને વાત કરી અને નાશવંત શરીર શિવના શરણમાં મારે અર્પણ કરવા જવું છે. આવજો રે હે આવજો રાજાને દરબાર પર ધન બોલાવે માથું સરિયા આવજો રે એ આવીને સ્વામીને ચરણે નમે એ નમન કરે રમવા
જય બોલા સ્વામી તન સીધને દીધા. અરે મહારાણી આવો કલ્પાત તમે ન કરો. હૈયા ઉપર પથ્થર રાખી અને સાંભળો રાણી. હે આજે રાજાનો એક ને રાણી મોર સાંભળો રે. આજે રાજોના એક હેને સતી રાણી સાંભળે રે. એ કરી દઉં મારા દિલડાની વાત રાણી મારા. આજના હે કહું ને રાણી મોર સ્વામી તમારા દીકરાની વાત સ્વામી મારા. રાજના એક હેને સતી રાણી સાંભળે રે. હે આજે રાજની એ રયતા રાણી માન મેણા લાવો લે. આજે રાજોની એરયત સ્વામી અમને મેળા બોલે. એ બોલે મને વાંચી આના જોને બોલ રાણી મારા. રાજની હેરયત રાણી માન મેણા લાવો લે. બોલ માન વાજણી ન બોલ સ્વામી મારા. રાજની એરયત સ્વામી અમને મેળા બોલે. હે આજે વાવણીએ જાતા રે ખેડૂત પાસા રે ભોર્યા. આજે વાવણીએ એ જાતા રે ખેડૂત પાસા રે ફર્યા. એ સુકન નો લે મારા જોને કોઈ રાણી મારા. આનલે જાતા રે રબારી પાસા રે ભોર્યા. સુકન લે નહીં સ્વામી આપને કોઈ સ્વામી મારા. આના તેડવા જાતા રબારી પાસા રે વળ્યા. હે આજે ખાવું રે પીવું રે રાણી મન ગમતું નથી. આજે યમુના એ ભંડાર સ્વામી આપે યતન ભર્યા. એ નથી ગમતા પોકરણ કટનારા જ રાણી મારા. ખાવું રે પીવું રે રાણી મન ગમતું નથી. દઈ દો ગરીબોને દાન સ્વામી મારા. અંગનાએ ભંડાર સ્વામી આપે યતન ભર્યા. હે આજે જીવવા કરતા રે મરવું ઘણું રે પ્યારો. હે આજે જીવવા કરતા રે મારા ભૂતારો રે લાગે. એ બૈડો આપણો વાંચીયો અવતાર રાણી મારા. જીવવા કરતા રે મરવું બહુ પ્યારું રે લાગે. બડો મારવાડી અવતાર સ્વામી મારા. જીવવા કરતા રે મારા ભૂતારો રે લાગે. હે આજે પોપટ એ રૂવે રે સોનાન પિંજરે રે. આજે રાણી રે તેરે રંગ
આજ પોકરણ બની રહી જેને દીકરા સમજી દીકરીનું પાલન કરી આજ પરમેશ્વરના રૂપ ધારણ કરી સત્યના ન્યાય કર્યા સત્યના સિંહાસન ચલાવ્યા તોય જાતા રયત એક વાંજા મેણાનો શબ્દ બોલ્યો મહારાણી આજ મેણો બોલતાની સાથે મહારાણી મારું કાળજું કંપી ઉઠ્યું છે મારી રૂહે રૂહ આગ લાગી છે મહારાણી આપણે વાંજ્યા છે